દળ ઉર્જા અને ન્યુક્લિયસની બંધન ઉર્જા. સૌપ્રથમ આપણે દળ ઉર્જા વિશે સમજૂતી મેળવીએ. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદની પહેલા એવું માનવામાં આવતું હતું કે દળ અને ઉર્જાનું બંનેનું સંરક્ષણ તો થાય છે, પણ બંનેનું સંરક્ષણ જુદું જુદું થાય છે. જ્યારે આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદે એવું જણાવ્યું કે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતરણ થઈ શકે છે, એટલે કે બંનેનું એક સાથે સંરક્ષણ થાય છે. એની માટેનું સૂત્ર એને આપ્યું E બરાબર mc². અહીં જે E છે તે ઉર્જા દર્શાવે છે, m જે છે એ દળ દર્શાવે છે અને c જે છે એ પ્રકાશનો વેગ દર્શાવે છે. આમ m દળ અને mc² ઉર્જા જે છે એ એકબીજાને સમતુલ્ય છે. પરમાણુ અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનની અંદર ઉર્જા માટેનું એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ લેવામાં આવે છે. તેની સંજ્ઞા જે છે એ EV છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા જોઈએ તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ થી પસાર થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં થતો ફેરફાર જે છે, ગતિ ઉર્જામાં થતો ફેરફાર જે છે તેને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. એટલે કે જો 1 વોલ્ટનો વોલ્ટેજ આપવામાં આવે અને તેને કારણે ઇલેક્ટ્રોન એટલે વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ આપીશું તો તેમાં વિદ્યુત પ્રવાહ વહેશે. વિદ્યુત પ્રવાહનું કારણ શું છે? ઇલેક્ટ્રોનની ગતિ. એટલે આ ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે એમાં થતો જે ફેરફાર છે તેને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. હવે જૂલ પણ ઉર્જાનો એકમ છે, તો ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ જોઈએ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻⁻³ જૂલ. ઇલેક્ટ્રોન વોલ્ટના મોટા એકમો જે છે એ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ તેમજ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આમ 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻⁻⁻³ જૂલ. આથી 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻16 જૂલ આપણને મળે. એ જ રીતે 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. આથી 1.6 × 10⁻⁻⁻⁻⁶ જૂલ. આમ 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻13 જૂલ આપણને મળે છે. અહીં આપણે સાપેક્ષવાદ અનુસાર આઇન્સ્ટાઈનનું જે સમીકરણ છે એ જોયું કે E બરાબર mc², જે ઉર્જા અને દળ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો ઉર્જા અને દળ વચ્ચે સમીકરણ મુજબ જો કોઈ સંબંધ હોય તો તેમના એકમો વચ્ચેનો પણ સંબંધ હોવો જરૂરી છે. ન્યુક્લિયર ની અંદર આવેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળ માટેનો એકમ જે છે એ છે એટોમિક માસ યુનિટ. આ દળનો જે એકમ છે એને આપણે AMU અથવા તો ફક્ત સ્મોલ u વડે દર્શાવીએ છીએ. આમ 1 AMU અથવા તો ફક્ત સ્મોલ u એટલે કે 1 એટોમિક માસ યુનિટ એ 931.48 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાને સમતુલ્ય છે. આમ જો કોઈ પ્રક્રિયાની અંદર દળનું સંરક્ષણ થતું હશે કે ઉર્જાનું સંરક્ષણ થતું હશે તો એ બંનેને અલગ અલગ નહીં, ફક્ત ઉર્જાના સંરક્ષણ તરીકે આપણે લઈ શકીએ છીએ.